શું માને પોતાનું કંઈ હોવું જોઈએ કે નહીં? સમથિંગ ધેટ ઇઝ ઓનલી હર્સ, હર આઈડેન્ટિટી, હર ડ્રીમ્સ, હર ગ્રોથ. મધર બને પછી લાઈફ બ્યુટિફુલ પણ થઈ જાય છે, પણ કેટલી વાર આપણે પોતાને પાછળ મૂકી દઈએ છીએ. બેબીની કેર, ફેમિલીની રિસ્પોન્સિબિલિટી, ઘરનું કામ, આ બધાની વચ્ચે માના સપના શાંત થઈ જાય છે. પણ સાચું કહું, મધર હોય એટલે સપના છોડવા પડે એવો કોઈ રૂલ નથી. હું પણ એક મધર છું. મારે પણ મારા બેબીની સાથે ટેક કેર કરીને એનો ટાઈમ સ્પેન્ડ કરવો છે, તેની વેલ્યુ શીખવવી છે, કલ્ચર શીખવવું છે. પણ સાથે સાથે મારે પોતાની ગ્રોથ પણ જોઈતી હતી, સમથિંગ જે મને ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ પણ બનાવે અને ટાઈમ ફ્રીડમ પણ આપે. એટલે મેં આ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. ફોન અને ઇન્ટરનેટથી થતો આ ડિજિટલ બિઝનેસ ગ્લોબલ કમ્યુનિટી, પ્રોપર ટ્રેનિંગ અને સ્ટેપ બાય સ્ટેપ સપોર્ટ સાથે આજે ઘણી મોમ સક્સેસફુલી રન કરે છે. મધર હોવું એટલે કે સેક્રિફાઈસ જ નથી. મધર હોવું એટલે કે પાવરફુલ હોવું. આપણે ફેમિલીનું ફ્યુચર બિલ્ડ કરીએ છીએ, અને જો મધર ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ હોય તો પૂરા ફેમિલીની લાઈફ ચેન્જ થઈ શકે છે. જો તમે પણ ફીલ કરો છો કે મારે પણ લાઈફમાં પોતાનું કંઈ કરવું છે, દેન કમેન્ટ ઓર ડુ મેસેજ મી. મે બી ધીસ કેન બીકમ યોર ઓન જર્ની ટુ. રિમેમ્બર, મધર બને પછી સપના બંધ થતા નથી, એ તો બસ નવી રીતે શરૂ થતા હોય છે. થેન્ક યુ.